પાટણથી સમાચાર યુવકની હત્યાના આરોપીઓનું સરઘસ કઢાયું. પોલીસે 6 આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું. પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કરી હતી. પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર સરઘસ કાઢ્યું. આરોપીઓને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ સાથે સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા. પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટેલ પાસેની ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. 2 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો લોકોના આક્રોશ વચ્ચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત. આ આરોપીઓ પર એક યુવકની હત્યાનો આરોપ છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને હવે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે જ્યારે આરોપીઓને લઈ ગઈ ત્યારે સારી એવી સરભરા તેમની કરી છે. હાજર લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા, પોલીસની કામગીરીને બિરદાવી અને કડકમાં કડક સજા આરોપીઓને થવી જોઈએ તેવી માંગ પણ કરી છે. જે પણ કાયદાને હાથમાં લેતા લોકો છે તેમની માટે આ દ્રશ્યો છે. જો આપે પણ ગુંડાગીરી કરી અને કોઈની હત્યાને અંજામ આપ્યો તો તમારી સાથે પણ આવું જ થશે. આરોપીઓ પર જ્યારે પાલનપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને તેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. અમારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, શું ઘટનાક્રમ હતો, કેવી રીતે યુવકની હત્યા કરવામાં આવી હતી અને કેટલા આરોપીઓ પકડાયા છે? ચોક્કસથી દીપા, જે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર 5 દિવસ પહેલા પૈસાને લેતી દેતી મામલે ભરત ચૌધરી અને અન્ય એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ભરત ચૌધરી નું મોત નીપજ્યું હતું અને અન્ય એક યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રખાયો હતો. તે બાદ પોલીસની ટીમ જે છે તે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી હતી અને 5 દિવસ બાદ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ તમામ જે આરોપીઓ છે તેમનું આજે જાહેરમાં વરઘોડું કાઢવામાં આવ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ્યારે ઘટના સ્થળે આરોપીઓને લાવવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત વચ્ચે, ત્યારે લોકોનો રોષ પણ ફાટી નીકળ્યો હતો અને ખાસ કરીને જે પોલીસે આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરીને આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. જ્યારે આ યુવકને પોલીસ જે છે તે કાયદાનું ભાન કરાવી રહી હતી તે દરમિયાન ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા અને આરોપીઓને જોઈને લોકોનો રોષ પણ ફાટી નીકળ્યો હતો. દીપા, કિશોર, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું તે બાદ આખરે પોલીસે કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી? આ જે આરોપીઓ છે શું અન્ય પણ આરોપીઓ પકડવાના બાકી છે અને કેવી રીતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું તે પણ જણાવજો. ચોક્કસથી દીપા, જે 24 જે લોકો છે તેમના સામે જે છે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓની અટકાયત કરી હતી અને અટકાયત કર્યા બાદ આ જે તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે પાલનપુર એરોમા સર્કલ પાસે લાવવામાં આવ્યા હતા કે જ્યાં જે ભરત ચૌધરી નામના યુવકની જાહેરમાં જે હત્યા કરવામાં આવી હતી અને આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ જે છે તે લંગડાતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તે દરમિયાન લોકોનો ટોળો છે તે પણ ઉમટી પડ્યું હતું અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા અને પોલીસે પણ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે પણ આ જે યુવકો હતા જે હત્યાના જેમના પર આરોપ છે તેમની જાહેરમાં સરભરા કરી હતી અને જાહેરમાં ધુલાઈ કરી હતી અને જાહેરમાં સરભરા કરવામાં આવતા જે લોકો છે તે લોકો દ્વારા પણ ગુજરાત પોલીસ જિંદાબાદના નારાઓ લગાવવામાં આવ્યા હતા અને અત્યારે જે આ જાહેરમાં સરભરા કરતા વિડીયો જે વાયરલ સોશિયલ મીડિયા પર પણ થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા અત્યારે તો આજે તમામ આરોપીઓ છે તેમને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓ છે તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. દીપા, કિશોર, આ 6 આરોપીઓ સિવાય જે અન્ય આરોપીઓ છે શું તેમની પણ શોધખોળ હાથ ધરાઈ છે? તેમને પકડવા માટે પણ કામગીરી કરાઈ રહી છે? ચોક્કસથી દીપા, જે હત્યા કરવામાં આવી હતી તેમાં 24
લોકો સામે જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમાં મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અલગ અલગ પોલીસ દ્વારા પીઆઈ કક્ષાની એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો 8 બનાવવામાં આવી છે. અલગ અલગ રાજ્યોમાં પણ મોકલવામાં આવી છે. અન્ય જે આરોપીઓ છે તેમની શોધખોળ કરવા માટે ટીમો જે છે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તેમજ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ફરી પણ રહી છે અને ટૂંક જ સમયમાં અન્ય આરોપી પકડાશે તેવું પોલીસનું કહેવું છે. દીપા. આભાર કિશોર. જાણકારી આપવા માટે 6 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ તે લોકોને અહીં લાવી હતી અને એ દરમિયાન જે હાજર જનતા હતી તેમણે પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા છે. એક યુવકની નિર્મમ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. તેમાં 6 આરોપીઓ પકડાયા છે.